નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 8માં પાઠ 6માં નવો ટોપિક શીખવાના છે. તો પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર. આજનો વિષય વસ્તુનો મુદ્દો છે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. તો ચાલો બાળકો પાઠની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની આગળ શરૂઆત કરીએ એ પહેલાં જે આપણે આગળ શીખી ગયેલા એકવાર ઝડપથી યાદ કરી લઈએ. તો કાચો માલ એટલે શું? તો કાચો માલ એટલે યંત્રો કે માનવ બળ દ્વારા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જે મૂળ સ્વરૂપની વસ્તુઓનો ઉપયોગ થાય છે ને તેને કાચો માલ કહે છે. ત્યારબાદ આપણે બીજો ટૉપિક શીખ્યા હતા અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. તો અંગ્રેજોને કયા કયા વિસ્તારોની દીવાની સત્તા પ્રાપ્ત થઈ હતી? તો અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા જેવા પ્રદેશોની દીવાની સત્તા પ્રાપ્ત થઈ હતી. તો અંગ્રેજો વધારે ને વધારે મહેસૂલ ઉઘરાવતા એના કારણે ખેડૂત વર્ગ એ આખો પાયમાલ થઈ ગયો હતો. ઘણીવાર તો ઘરના દાગીના વેચીને પણ ખેડૂત મહેસૂલ ભરી શકતો નહીં અને ઘણીવાર તો પોતાની જમીન પણ વેચી નાખવી પડતી. ઘણી ખરી જમીન તો તેઓની દેવામાં પણ ડૂબી જતી. ત્યારબાદ આપણે વાત કરીએ તો બંગાળામાં દારૂણ દુષ્કાળ એ ક્યારે પડ્યો હતો? તો 1770માં. ત્યારબાદ કયા ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી? તો કોર્નવોલિસ. તો કાયમી જમાબંધી પદ્ધતિ એટલે શું? તો કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ એટલે એ કંપની સરકારે દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી જમીનના કાયમી હક્કો એ જમીનદારોને આપવામાં આવતા. એટલે કંપનીએ પોતાની આવક કેવી બનાવી દીધી? નિશ્ચિત બનાવી દીધી અને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. બિચારો ખેડૂત પુષ્કળ મહેનત કરે છતાં પણ તેને કંઈ પણ પ્રાપ્ત થતું નહીં, તેનું શોષણ થતું. તો એ આપણે શીખ્યા હતા અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. ત્યારબાદ આપણે આગળનો ટૉપિક શીખ્યા હતા સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. તો કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ એ કલેક્ટરોને આપવામાં આવ્યું હતું? તો એ વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતા. તે ન્યાયાધીશનું પણ કામ કરતા. ત્યારબાદ મહેસૂલ ઉઘરાવવા માટે જિલ્લામાં કલેક્ટરોની નિમણૂક કોણે કરી? તો ગવર્નર જનરલ કોર્નવોલિસ. તેઓ ન્યાયાધીશનું પણ કામ કરતા હતા. ત્યારબાદ તે સમયમાં આપણે વાત કરીએ તો દેશની કરોડરજ્જુ જેવી ગ્રામ સ્વરાજ્યની સંસ્થા એ કઈ હતી? ગ્રામ પંચાયતો, જે ગામડાનો બધો વહીવટ સંભાળતી. સલ્તનત શાસન વ્યવસ્થા વખતે અને જ્યારે બહારના આક્રમણો થતા ત્યારે પણ આપણી ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ એ અડગ ઊભી હતી. અને અંગ્રેજ શાસન જ્યારથી શરૂ થયું ત્યારથી આ સંસ્થાઓ પણ પછી નાશ પામી. ત્યારબાદ ભારતીય લોકો વધારે પડતા અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી એ માટે બીજા અન્ય કારણો કયા હતા? તો તે સમયે જે સામાજિક સુધારાની જે રીત અપનાવી હતી અંગ્રેજોએ, જેના કારણે લોકોને એવું લાગ્યું કે અંગ્રેજ સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી અમારો ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. તેમજ તે સમયે આપણે વાત કરીએ તો વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી, જેના કારણે રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે એવી માન્યતા પણ લોકોમાં ઊભી થઈ હતી, જેના કારણે પણ લોકો અંગ્રેજોના ખિલાફ થયા. ત્યારબાદ બીજું એ પણ હતું કે દરેક હિન્દીએ અંગ્રેજોને સલામ ભરવી એવું ફરમાન ક્યાં બહાર પાડવામાં આવ્યું હતું? આગ્રામાં. જો તેમ નહીં કરવામાં આવે તો તેઓને દંડ અથવા સજા કરવામાં આવતી, જેના કારણે ભારતીયોના દિલોમાં રોષ અને નફરતની લાગણી એ અંગ્રેજ શાસન ખિલાફ ઊભી થઈ. તો એ બધું આપણે શીખી ગયા હતા, જે તમને યાદ જ હશે. તો ચાલો બાળકો, હવે આજે આપણે આજનો નવો ટૉપિક શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પહેલો ટૉપિક છે ભારતીય વેપાર
અને ઉદ્યોગોનો વિનાશ. બાળકો, પ્રાચીન સમયથી જો આપણે વાત કરીએ તો ભારત, હિન્દુસ્તાન આપણો, એ વિશ્વમાં એક અલગ છાપ છોડી રહ્યો હતો. હિન્દુસ્તાનની સમૃદ્ધિ જોઈને દેશ વિદેશના લોકો એ ભારત સાથે વેપાર કરીને ધનવાન થવાની ઈચ્છા રાખતા. તો દેશ વિદેશના લોકો ભારત સાથે પુષ્કળ પ્રમાણમાં પ્રાચીન સમયથી વેપાર કરતા. તે વખતે ભારતની બધી જ ચીજવસ્તુઓની માંગ એ વિદેશોમાં રહેતી. હિન્દની હાથશાળો એ યુરોપ તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો જ માલ પૂરો પાડતી. તો બાળકો, આપણા હિન્દુસ્તાનની હાથશાળો. હવે તમને પ્રશ્ન થતો હશે કે હાથશાળો એટલે? તો હાથશાળો એટલે હાથે ચાલતું કાપડનું યંત્ર. તો હાથ વડે જે કાપડનું યંત્ર ચાલે છે તેની મદદથી કાપડ તૈયાર થતું. બાળકો, તમે અહીં ચિત્ર જોઈ શકો છો. આ ચિત્ર શેનું છે? હાથ વડે ચાલતા કાપડના યંત્રનું, કે જેના વડે તમે જોઈ શકો છો કે કઈ રીતે કારીગર એ આ હાથશાળનો ઉપયોગ કરીને કાપડ તૈયાર કરે છે, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. તો યુરોપ અને એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી આ હિન્દની હાથશાળો. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા માટે આવતા. આપણા હિન્દુસ્તાનમાં કાપડનો જે માલ છે એ ખરીદવા માટે હિન્દુસ્તાનમાં આવતા. હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડનો વિદેશમાં માંગ રહેતી. તો બાળકો, આપણા હિન્દુસ્તાનની અંદર, આપણા ભારતની અંદર જે બનતું શણ, ઊન, રેશમ અને સૂતર, આ બધામાંથી જે કાપડ તૈયાર કરવામાં આવે છે તેની વિદેશોમાં ભરપૂર પ્રમાણમાં માંગ રહેતી. તે સમયે જો આપણે વાત કરીએ તો ઢાકાની મુલાયમ બારીક મલમલ, જેની દુનિયામાં ખૂબ મોટી માંગ હતી. બાળકો, ઢાકા એ ક્યાં આવેલ છે? તો હાલમાં બાંગ્લાદેશમાં આવેલ છે. તે બાંગ્લાદેશની રાજધાની છે. તો આઝાદી પછી એ અલગ દેશ બન્યો, તો એ હાલમાં બાંગ્લાદેશની રાજધાની છે. પણ જ્યારે આપણો અખંડ હિન્દુસ્તાન હતો તો આ વિસ્તાર પણ આપણા હિસ્સામાં જ હતો, એટલે ઢાકા હિન્દુસ્તાનનો હિસ્સો હતો ત્યારે. તો તે સમયે ઢાકાની મુલાયમ અને બારીક મલમલ, જેની દુનિયાની અંદર ભરપૂર માંગ રહેતી. કાપડ ઉપરાંત બીજી બધી વસ્તુઓની પણ વિદેશોમાં તો પુષ્કળ માંગ રહેતી. તો અહીં આપણે ખાસ યાદ રાખવાનું કે હિન્દની અંદરના કયા કયા કાપડોની પુષ્કળ માંગ રહેતી? તો શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી. સાથે સાથે ઢાકાની મુલાયમ મલમલ, તેની પણ માંગ રહેતી. ત્યાર પછી આપણે વાત કરીએ કાપડ સિવાય બીજી કઈ વસ્તુઓની માંગ રહેતી? તો સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની પણ ભરપૂર પ્રમાણમાં વિદેશોમાં માંગ રહેતી, જેના કારણે આ બધી ચીજવસ્તુઓની આપણે નિકાસ કરતા. બાળકો, પ્રશ્ન થશે ને, નિકાસ એટલે નવો શબ્દ છે. તો નિકાસ એટલે આપણા દેશમાંથી વિદેશમાં કોઈ વસ્તુ મોકલવામાં આવે તો તેને નિકાસ કહેવાય. અને બીજા દેશમાંથી આપણા દેશમાં કોઈ વસ્તુ મંગાવવામાં આવે તો તેને આયાત કહેવાય. બરાબર બાળકો? તો તે સમયે આપણા દેશમાંથી અલગ અલગ પ્રકારના કાપડો તો મોકલવામાં આવતા, એટલે કે તેની નિકાસ થતી. ત્યારબાદ સુરોખાર, મીઠું, સાકર, એની પણ નિકાસ થતી. તેમજ આપણને ખબર છે બાળકો કે પ્રાચીન સમયથી ભારત વિશ્વ સાથે વેપાર કરતો આવ્યો. તો મરી મસાલા, તેજાના, મલમલ, સુતરાઉ કાપડ, રેશમ, આ બધી ચીજવસ્તુઓની પણ વિદેશોમાં પુષ્કળ માંગ રહેતી. તો આપણે તે બધી ચીજવસ્તુઓની નિકાસ કરતા. તેના બદલામાં ભારત અડધડક સોના ચાંદીની આયાત થતી. તો ભારતની અંદર શેની આયાત થતી? અડધડક પ્રમાણમાં સોના ચાંદીની આયાત થતી. કારણ કે આપણે કોઈ વસ્તુ વિદેશમાં આપીએ છીએ તો બદલામાં શું મળે આપણને? સોના ચાંદી મળતા તે સમયે. આજે તો આપણને રૂપિયા મળે છે અથવા તો ડોલરમાં કમાણી થાય છે, પણ તે સમયે સોના ચાંદીથી એ વ્યાપાર, તેનો વ્યવહાર થતો. તો તે સમયે ભારતની આ બધી ચીજવસ્તુઓ વિદેશમાં મોકલવામાં આવતી. તો ભારતની અંદર તો પુષ્કળ પ્રમાણમાં સોનું, ચાંદી એ બધાની આયાત થતી. આયાત એટલે
કે વિદેશથી કોઈ વસ્તુ આપણા દેશમાં આવે તો આયાત નિકાસ એ તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ રીતે તે વખતે આપણો હિન્દુસ્તાન વધુ ને વધુ સમૃદ્ધ થતો ગયો હતો. બાળકો, આપણી આ પરિસ્થિતિ પણ બદલાઈ જ્યારે અંગ્રેજોનું શાસન આપણા હિન્દુસ્તાનમાં શરૂ થયું અને ધીમે ધીમે તેઓ વેપાર કરતાં કરતાં શાસક બની બેઠા. તો અંગ્રેજ શાસનનો અમલ થતાં જ આ પરિસ્થિતિ બદલાઈ. સોના ચાંદીનો જે પ્રવાહ એ છે ઉલટી દિશામાં વહેવા લાગ્યો. પહેલાં સોના ચાંદીનો પ્રવાહ પ્રાચીન સમયમાં ભારત તરફનો હતો, હવે તે ઉલટી દિશામાં વહેવા લાગ્યો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબના જો આપણે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકામાં જ, દાયકો એટલે 10 વર્ષનો સમય, તો 20 વર્ષમાં એ લોકો આપણા દેશમાંથી ખાલી બંગાળમાંથી આજના હિસાબના ગણીએ તો 500 કરોડ રૂપિયા ઉપાડી ગયા હતા. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે આટલો મોટો આપણો હિન્દુસ્તાન, તો તેમાંથી આ અંગ્રેજો કેટલી સંપત્તિ ઉપાડી ગયા હશે. જ્યારે અંગ્રેજો બંગાળમાં વેપાર કરતા તો ત્યારે 2 દાયકાની અંદર ખાલી 20 વર્ષમાં 500 કરોડ ઉપાડી ગયા. તો આખા હિન્દુસ્તાનમાંથી કેટલા પૈસા એ લોકો લઈ ગયા હશે, કેટલી સંપત્તિ લઈ ગયા હશે. તો તે સમયે અંગ્રેજો જ્યારે આપણે ત્યાં શાસનની શરૂઆત કરે છે તે વખતે ધીમે ધીમે આપણને ખબર છે કે મહેસૂલ ઉઘરાવે છે અને અલગ અલગ કૂટનીતિ કરીને પણ અંગ્રેજો પોતાનું શાસન તો બરાબર ચલાવે છે અને વેપારને પણ લાભ થાય એ માટે અલગ અલગ નીતિ પણ વાપરે છે, જેના કારણે આપણો હિન્દુસ્તાન એ ધીમે ધીમે હવે પાયમાલ થવા માંડ્યો હતો. તો આ સોના ચાંદીનો પ્રવાહ પણ એ ઉલટી દિશામાં વહેવા લાગ્યો હતો. બાળકો, આજે આપણે અહીં સુધી જ રાખવાના છે. તમને આજે જે શીખ્યા એમાં મજા આવી હશે. તો હવે પછી આપણો આ ટૉપિક અધૂરો છે. હવે પછીના તાસમાં આપણે આગળ શીખીશું. આજે આપણે અહીં સુધી રાખીએ. એ પહેલાં બાળકો, આજે આપણે જે શીખ્યા એ એકવાર ઝડપથી યાદ કરી લઈએ. તો આજે આપણે ટૉપિક શીખ્યા ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. તો પ્રાચીન સમયથી હિંદની હાથશાળો એ કયા ખંડોને કાપડનો બધો માલ પૂરો પાડતી? તો યુરોપ અને એશિયાને. ત્યારબાદ હિન્દુસ્તાનમાં બનતા કયા કયા કાપડોની વિદેશમાં પુષ્કળ માંગ રહેતી? તો શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશોમાં પુષ્કળ માંગ રહેતી. એ સિવાય પણ ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની વિદેશોમાં માંગ રહેતી? તો ઢાકાની બારીક મુલાયમ મલમલ સાથે સુરોખાર, મીઠું, સાકર એ બધી ચીજવસ્તુઓની પણ પુષ્કળ માંગ રહેતી. તેમજ મરી મસાલા, તેજાના આ બધી વસ્તુઓની પણ માંગ રહેતી. તો આપણે આ બધી ચીજવસ્તુઓની શું કરતા? નિકાસ કરતા. તેના બદલામાં ભારતમાં શેની આયાત થતી? સોના ચાંદીની આયાત થતી. તો તે સમયે વિદેશોમાંથી પુષ્કળ પ્રમાણમાં સોનું ચાંદી ઘસડાઈ આવ્યું હતું. તો જેના કારણે ભારત દેશ તે વખતે, આપણો હિન્દુસ્તાન તે વખતે એ સમૃદ્ધ બન્યો હતો. તો આ પરિસ્થિતિ આગળ જતાં બદલાઈ. ક્યારે બદલાઈ? જ્યારે અંગ્રેજોનું શાસન શરૂ થયું તે વખતે સોના ચાંદીનો જે પ્રવાહ ભારત તરફનો હતો તે હવે ઉલટી દિશામાં વહેવા લાગ્યો, એટલે કે વિદેશ તરફ વહેવા લાગ્યો. તો જ્યારે અંગ્રેજોનું શાસન શરૂ થયું ત્યારે આવી સ્થિતિ થઈ. જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ તે વખતે અંગ્રેજો એ બંગાળમાંથી આજના હિસાબે ગણીએ તો કેટલા કરોડ રૂપિયા લઈ ગયા? 500 કરોડ રૂપિયા લઈ ગયા, જે માત્ર 2 દાયકાના સમયમાં લઈ ગયા. 2 દાયકા એટલે 20 વર્ષના સમયમાં 500 કરોડ રૂપિયા જે માત્ર બંગાળમાંથી લઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આખા હિન્દુસ્તાનમાંથી તો તેઓ કેટલું ધન લઈ ગયા હશે. બાળકો, આજે આપણે અહીં સુધી રાખીએ. આજનો આપણો જે ટૉપિક છે એ અધૂરો છે, તો હવે પછીના તાસમાં તે આપણે પૂરો કરીશું. તો આજે આપણે અહીં સુધી રાખીએ.